હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. મારી આજની રેસીપી છે ભીંડા બટેકાનું શાક. તો તેની એક સિક્રેટ ટિપ્સ એ છે કે કઈ રીતે ભીંડા બટેકાના શાકમાં ચિકાશ ન રહે તે રીતે બનાવવાનો છે. તો ચલો આપણે સ્ટાર્ટ કરીશું. તો મેં અહીં 500 ગ્રામ ભીંડો લીધો છે. ભીંડાને એકદમ સરસથી પાણીમાં ધોઈ અને લૂછી નાખ્યો છે અને આવી રીતે તેને કટ કરી લઈશું. તો ભીંડાને એકદમ તમે જોઈ શકો છો કે તે કટ કરું છું અને તેમાં આપણે બિયા ન રહે એ રીતે આપણે કટ કરવાનો છે. તો તેના બધા જ બિયા મેં કાઢી નાખ્યા છે અને ત્યારબાદ આવી રીતે બધો ભીંડો મેં કટ કરી લીધો છે. તમે જોઈ શકો છો કે બધા જ ભીંડો કટ થઈ ગયો છે. ત્યારબાદ મેં 2 બટેકા લીધા છે. તો બટેકાની છાલને આપણે કાઢી નાખીશું અને તેને પણ ભીંડાની જેમ જ એકદમ સરસથી કટ કરી લઈશું, ચિપ્સ જેમ. તો બટેકાને પણ હું સરસથી કટ કરી લઉં છું. તો બટેકાને આપણે કટ કરીને પાણીમાં ધોઈ લઈશું. તો મેં અહીં બટેકાની ચિપ્સ પાણીમાં જ કટ કરી છે. તો ત્યારબાદ ધોઈને મેં એક લોયું મૂક્યું છે, તેમાં તેલ મૂકીને આપણે ભીંડાને તળવાનો છે, જેથી કરીને તેની જે ચિકાશ છે એ દૂર થઈ જાય અને ભીંડો પણ સરસથી તળાઈ જાય. તો આવી રીતે ભીંડાને તળી લેવાનો છે. ત્યારબાદ બટેકાની જે ચિપ્સ કરી હતી તેને પણ આપણે તળી લઈશું. તો તમે જોઈ શકો છો કે ભીંડો સરસથી તળાઈ ગયો છે અને બટેકાની પણ ચિપ્સ સરસથી તળીને કાઢી લઈશું. તો એ પણ તળી લીધી છે. તો ત્યારબાદ છે તેની ગ્રેવી બનાવવાની છે, એ સ્ટાર્ટ કરશું. તો મેં 2 ટમેટાં લીધા છે. ટમેટાને પાણીમાં ધોઈ નાખ્યા છે. ત્યારબાદ મેં 2 થી 3 મરચાં લીધા છે. થોડીક લસણની કળી લીધી છે. તો તેને આપણે સુધારી લઈશું મરચાંને. તો મરચાંને મેં કટ કરી લીધા છે અને લસણ લીધું છે એ આપણે ખાંડણીમાં ખાંડી લઈશું. તેનાથી સ્વાદ સરસ આવે છે. તો લસણ અને મરચાંને આવી રીતે ખાંડીને એકદમ સરસથી કરી નાખવાના છે. તો જુઓ, આવી રીતે નાની નાની મરચાંની કટકી કરવાની છે અને 5-7 લસણની કળીને ખાંડી લેવાની છે. તો એકદમ સરસથી લસણ મરચાં ખાંડી લેશું. તમે આમાં આદુનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમને આદુ પસંદ હોય તો લસણ, આદુ, મરચાં નાખી શકાય. પણ મેં અહીં ઓનલી મરચાં અને લસણ જ લીધા છે. તો એકદમ સરસથી ખાંડી લઈશું. તમે આવી રીતે ભીંડો અને બટેકાને તળીને શાક બનાવશો તો ભીંડાના શાકમાં એકદમ ચિકાશ નહીં રહે. તો તમે આ રીતે એકવાર ટ્રાય જરૂરથી કરજો. તમે જોઈ શકો છો કે લસણ મરચાં ખંડાઈ ગયા છે. ત્યારબાદ જે મેં 2 ટમેટાં લીધા હતા ધોઈને, તેને હું કટ કરી લઈશ. નાના નાના એવા કટકા કરી લેવાના છે ટમેટાના. સાવ ઝીણા રાખવાના છે, જેથી કરીને જલ્દીથી ચડી જાય. તો ટમેટાના કટકા થઈ ગયા છે. ત્યારબાદ મેં એક લોયું લીધું છે, પેન લીધી છે. તેમાં તેલ મૂક્યું છે. તેલ આવી ગયું છે અને રાઈ જીરું એડ કર્યા છે. તમે જોઈ શકો છો કે રાઈ જીરું સરસથી ફૂટી રહ્યા છે. રાઈ જીરું ફૂટી જાય ત્યારબાદ તેમાં આપણે જે લસણ મરચાંની કટકી કરી અને ખાંડા હતા એ આપણે સૌપ્રથમ એડ કરીશું. તો સરસ તેલ ફૂટી ગયું છે. રાઈ જીરું પણ સરસ ફૂટી રહ્યા છે. તો ચલો લસણ મરચાંને પણ એડ કરી દઈએ. તો જુઓ, સરસથી તેમાં મેં નાખી દીધા છે. હવે તેને પણ આપણે સાંતરી લઈશું. તો લસણ મરચાંને એકદમ સરસથી સતરાઈ જાય ત્યારબાદ જે આપણે ટમેટાં કટ કર્યા છે એ ટમેટાને આપણે તેમાં નાખીને તેને પણ આપણે સરસથી મિક્સ કરી દઈશું અને એકદમ હલાવીને સરસથી પકાવી દઈશું. તો જુઓ તમે, લસણ મરચાં અને ટમેટાં એકદમ સરસથી મિક્સ થઈ રહ્યા છે. ટમેટામાંથી જે પણ પાણી નીકળે છે તે પણ જુઓ સરસથી ચડી રહ્યું છે. તો આવી રીતે તેને 5-7 મિનિટ માટે હલાવવાનું છે અને ચડવા દેવાનું છે. તો એકદમ સરસથી જુઓ ચડી રહ્યા છે. ત્યારબાદ તેમાં આપણે મસાલા એડ કરીશું. તો મેં થોડું મીઠું લીધું છે. સ્વાદ અનુસાર તમે જેટલું ખાતા હોય એ રીતે તમે મીઠું એમાં નાખી શકો છો. તો મીઠું લીધું છે. થોડું લાલ મરચું લીધું છે 2 ચમચી. થોડી 2 ચમચી હળદર લીધી છે. તમે મરચું ઓછું ખાતા હોય તો તમે ઓછું પણ લઈ શકો છો. મીઠું ઓછું ખાતા હોય તો તમે મીઠું ઓછું લઈ શકો છો. ત્યારબાદ મેં દહીં નાખ્યું છે, કારણ કે આપણે આ શાકમાં પાણીને નથી નાખવાનું.
એટલા માટે મેં અહીં દહીંનો ઉપયોગ કર્યો છે અને તેનાથી ખટાશ પણ સરસ આવે છે. એ બધું નાખ્યા બાદ આપણે એકદમ સરસથી મિક્સ કરી દઈશું અને તેને હલાવીને આવી રીતે પકાવી લેશું. ત્યારબાદ આપણે જે ભીંડા બટેકા તળ્યા હતા તો તે આપણે તેમાં નાખીને ચડવા દેશું. તો આવી રીતે બધો જ ભીંડો અને બધા જ બટેકાને આપણે એ શાકમાં નાખીને 5-7 મિનિટ માટે ચડવા દેશું. એકદમ બધું સરસથી મિક્સ કરી હલાવી લેશું અને એકદમ એક રસ થાય ત્યાં સુધી આપણે એને હલાવીને મિક્સ કરીને મસાલો એકદમ બધા શાકમાં ચડી જાય તેવી રીતે પકવવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ થઈ ગયું છે. તો ત્યારબાદ શાકને આપણે 5-7 મિનિટ માટે પકાવવા માટે એક થાળી લીધી છે, થાળી ઢાંકી દીધી છે. ત્યારબાદ શાકમાં અંદર પાણી નથી નાખવાનું ભીંડાના શાકમાં, નહીંતર ચીકણું બની જાય છે. તો થાળી આપણે ઉપર જે ઢાંકીશું તેના ઉપર જ આપણે પાણી નાખીશું, જેના વરાળથી શાક ચડશે. અને તમે જોઈ શકો છો કે શાક ચડી રહ્યું છે. મારું શાક રેડી છે. તો આવી રીતે શાક બની ગયું છે. જો આ શાક તમને પસંદ આવ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી, શેર કરજો. મારું શાક સર્વ કરી દીધું છે. તમે જોઈ શકો છો કે કેટલું સરસ શાક બની ગયું છે.